જય જગન્નાથ મિત્રો, શું 2026માં આપણે કલકત્તા, ગંગાસાગર, જગન્નાથપુરી અને કામાખ્યા દેવીના દર્શન કરવાનું વિચારી રહ્યા છે? તો સુરતથી એક શાનદાર યાત્રા આપણા પાસે આવી ગઈ છે, જે 11 થી 12 દિવસની યાત્રાની આખી વિગત હું તમને આજે આપીશ. આ યાત્રાની શરૂઆત સુરતથી થશે. પહેલા આપણે જગન્નાથપુરી પહોંચી જગન્નાથજીના દર્શન કરીશું. ત્યારબાદ ગોલ્ડન બીચ, લિંગરાજ મંદિર અને સૂર્ય કોણાર્ક મંદિરનું મુલાકાત લઈશું. ત્યારબાદ આપણે કલકત્તા પહોંચી પવિત્ર ગંગાસાગરના દર્શન તેમજ સ્નાન કરશું અને આ યાત્રાનું ખાસ આકર્ષણ એવા ગુવાહાટીમાં આવેલા કામાખ્યા દેવીના પવિત્ર દર્શન, આ બધું જ પટાવીને આપણે ટ્રેન દ્વારા સુરત પરત આવશું. હવે વાત કરીએ યાત્રાની ફી તેમજ વ્યવસ્થાની, જે ખૂબ જ વ્યાજબી રાખવામાં આવેલ છે. જો તમે એક રૂમમાં 4 વ્યક્તિ સાથે રહો છો તો ખર્ચ પ્રતિ વ્યક્તિ 11,500 રૂપિયા છે, અને જો એક રૂમમાં તમે 2 વ્યક્તિ સાથે રહેશો તો વ્યક્તિ દીઠ ખર્ચ રૂપિયા 13,500 રૂપિયા રહેશે. આ જે ખર્ચ જણાવેલ છે તેમાં સામેલ છે તો ટ્રેનની ટિકિટ, એના સિવાય આપને ત્યાંનું બ્રેકફાસ્ટ, ડિનર જે આપણું ગુજરાતી રસોડું રહેશે, આના સિવાય ત્યાં હોટલમાં સ્ટે એ પણ આપણામાં ઇન્ક્લુડ છે, તેમજ ત્યાં ફરાવવા માટે બસ જે આપણા તરફથી ઇન્ક્લુડ રહેશે. તો મિત્રો, આપણે જો આગળ જવા માંગતા હોય તો બુકિંગ માટેની તારીખ છે મિત્રો, યાત્રા ઉપડવાની તારીખ છે 19 મે તેમજ 9 જૂન. આ બંને તારીખે આપણા સુરતથી સુરત માટે યાત્રા ઉપડવાની છે. તો આપ આવી શકો છો, બુક કરાવી શકો છો. મિત્રો, આ ભક્તિમય યાત્રામાં જોડાવા માટે આજે જ તમારી સીટો બુક કરાવો, તેમજ વધુ માહિતી માટે નીચે નંબર આપેલા છે એના પર કોલ કરો, મેસેજ કરો અને તમારી સીટો બુક કરાવો. તો મિત્રો, તમારે બુકિંગ કરાવવા માટે આ નંબર પર કોલ કરવાનો રહેશે. નંબર ઓલરેડી નીચે આપેલા છે, તેમજ મેસેજ કરો અને આ ફોન, આ વિડીયો તમારા ઘણા બધા ગ્રુપમાં મિત્રો તેમજ પરિવારજનો સાથે શેર કરો, જેથી કરીને એમને 2026માં 4 ધામનો લાભ મળી શકે. જય બદ્રી વિશાલ, જય શ્રી કેદાર.